આવી ગયા અમારા કાકાને વાડીએ પાછા. વાડીએ આવીને એટલે કાકાને વાડીએ તો એકવાર આવવું જ પડે, એમાં હાલે જ નહીં. અને અહીંયા છે મહેમાન જો બેઠા, આપણે ઘરમાં જઈએ. આ મારા કાકા. કાકા કેમ છે? રાવળ દક્ષા હો આજે આવી ગયા વાડીએ. પછી ઘેરે બહુ કઈ કામ હતું નહીં. હવે અરુડા ઉપાડવાના છે, જીરામાં દવા પાવાની છે, એવું બધું કરવાનું છે. અહીં દાયરો જો મહેમાનનો બેઠો. આ અમારા કાકી છે, આ અમારા કાકી છે, આ બે મામીઓ છે. જૂનવાણી પેટારો જો અમારા કાકા એ હાઈસવો મજુ કા હા મજુ કહેવાય અને મજુ હાઈસવો જૂનવાણી કેવો અસર છે. જો આપણે આવી ગયા વાડીએ ને આવીને સીધા દક્ષાને ઘેર જ આવ્યા, કેમ કે દક્ષા વગર હાલે નહીં. એકવાર દક્ષાને મોઢું જોવું જ પડે ફાઇનલ. આપણે આવી ગયા વાડીને હવે જીરામાં ખાતર સાટવાનું છે. ઓલું કાળા કલરનું આવે ને ઈ તો મંડી સાટવા. આ છે માઇક્રો સુપર. હવે આપણે આ વાટકાનો માપ જ કર્યો, જેટલા ક્યારા એટલા વાટકા કરવાના છે. આમાંથી જે માપ આપણે ભરી લઈએ. હાલો આપણે જીરામાં ખાતર સાટી લઈએ. આવી રીતના ખાતર સટાય, જો એમ સટાતું જાય. હું આનો એટલો ક્યારો લઈ લઉં. હાલો વાડીનો સા પીવા. જો અમારા અમરી ફૂઈ આવ્યા, મોરો સાપીએ. ઈ મોરો સાપીએ તેને હાટું મોરો કાઢ્યો. અને બેને છે ને મીઠો હાકર જેવો પાવાનો છે. ના રે ના, ડાયાબિટીસ કઈ ના થાય. થવાની હોય તો ઉમે થાય, એટલે એવું થોડું હોય. પણ મીઠો હાકર જેવો તો મીઠો હાકર જેવો પાવ ને તો મીઠા હાકર જેવા રહ્યા ને એવા હાટું અસર છે. મસ્તીનો પી જાવ ને જો તરવા. હાલો સા પીવા. પીવા હેરખા બેહો. મન પડે એમ હું બેઠા. આપણને શૂટિંગ ઉતરે ઈ તો ખબર પડે ને કે શૂટિંગ ઉતરે. મનસુખ ના સલાવડી ગયો. હાલો સા પીવાના આમ તેમ એવું બધું એને તો શોખ બહુ છે. આપણે હવે ત્રીજું પાણી હાલતું કરવાનું છે. આપણે ઓલું ખાતર સાટતા હતા ને એ આ ભાગમાં સટાઈ ગયું. વાયથી આ ભાગમાં ઉપલા ભાગમાં હવે રહ્યું બાકી. અહીંયા આપણે આ કાદીમાં જીરું જાય એવડું એવડું છે. આ ત્રીજું પાણી પાય ને પછી અરુડા ઉપાડવા. આપણે વાયુ જોઈ લઈએ કેટલું પાણી સડ્યું. ઓહો હા ઉપર આવી વાયુ જો આવી ને અવાર પાણી ખૂટે નહીં. જોતા ઉપર આવી હા ભરી. એ હા ચાલુ કરી દો. હવે જીરામાં પાણી ત્રીજું, પછી સૈણાનો વારો કા, પછી વટાણામાં હા હા ત્યાં હાઈ છે મૂકવાનું છે ને. ક્યાં ક્યાં ન્યા જોઈએ કે ન્યા જોઈએ ને બધે. આ ત્રણ પછી એક લાકડી જેવું રખાય ને અરે ઓગળી જાય તરત. ત્રણ માપિયા પાણી વાસણ છે. નાખો નાખો વધારે વાસણ. આ માપિયા નાખ્યા. આ આખું ડબલું ભર્યું ને 5 ક્યારા પીશે આ માપ. આમાં 5 ક્યારા પી જાય. એકદમ 5 ક્યારા પાવાના. અને આ ફુકારાની છે. ફુકારાની કે ફુકારો આવ્યો. જીરા ફુકારો આવ્યો. અરે ભાઈ એટલી વારમાં ફુકારો શું આવે, પણ ફુકારો ન આવે ને એની પેલા આ પાવાનું હોય. પેલા
જા મનસુખ અમારા કાકી દક્ષા અમે ત્યાં ભેગા જ હોય કેમ કે અમારે એકવાર તો દીવા મોઢું જોવું જ પડે કેમ દક્ષા અમે મનસુખ કઈ વિડીયો ઉતારે 2 દી હવે રોકાવાનું પાણી પાણી પર જારો પાણી પાણી પછી રૂડા નતો પાડવા તમારા વાળા જીરામાં ઈમાં ઉપાડ્યો આમાં ઈમાં તો જીવાર હે એમાં તો જીવતા આગળ તો આમાં ઉપાડ્યો આપણે આમાં ઉપાડ લે આમાં હુકા હે તઈ ને હવે પાણી આમાં તો એક જ દીમાં એક દીમાં નહીં ફૂટે હો પાણી પરબારું દી થાય દી ઓરડો ઉપર ગાર બધે પાથરેલો છે ને એટલે થોડુંક મોકરું થઈ ગયું છે મોહર પાસે કલાઈ લાઈટ થોડાક ધાંધિયા કરે જો એ હવે કરે હવે જ માણસને જરૂર છે ને પાણીની આપણે મસ્ત મજાનું પાણી આલે અને જીરામાં ત્રીજું પાણી હવે પછી નહીં પાવું પડે ઘડીકમાંથી સૈણા જો અસલ થઈ ગયા મસ્તીના આપણા સૈણા કેમ મનસુખ સૈણા છે આ એક કોથરી લઈ આવ્યા હોય કે 2 લઈ આવ્યા એ તો મને ખબર નથી કી ડબલામાં એમાં તો છે પરવામી એ ડબલું નાખ્યું હતું આમાં એ ઉરિયાન વારી સાટવાનું છે હાલો અમે બધા જો સૈણા જોવા આવ્યા વિડિયો બધાને મોકલી જીરું જોયું હવે જઈ અમુક આવે સાથી હોય સૈણા બહુ અસલ થઈ ગયા આમાં ખડ નથી ઝીણું ઝીણું વીગું પણ હાથી હાલી જશે ને આમાં સૈના તો નહીં છે હાથી હાલી જાય બડો હાથી હાલી જાય હાલો હવે દક્ષા બગલા ઉડાડો એ જીરા માથે જ બેહે બરાબર ના और दक्षा शूटिंग उतारा लाइट न હોય ત્યાં ધંધો લાઈટ હોય ત્યાં પાણી વાળવાનું લાઈટ વહી જાય ત્યાં શૂટિંગ ઉતાર લેવાનું એ લાઈટ આવી ગઈ હલો પાણી વારવા અહીં પડી ગયા આજે આપણે અહીં રોકાવાનું છે અહીંયા અહીંયા હા વહી જા સર અહીંયા કામ કરતા તો ધોરિયામાં લઈ લે ને જરાક ખરી અરે અંદરથી લઈ લેવાય બાયણે ના લે જીરું છે ત્યાં હાઈ અહીંયાથી હા બસ રેડી મને જો હાવ કડકડતી ભૂખ લાગી આપણે છે ને મોડે સુધી પાણી વારવું આપણે આ પાર્યું પાઈ લેવું આપણે માંડવી પાકની ઢેફલી લેતા આવીએ આપણે આવ્યા માંડવી પાકની ઢેફલી લેવા સૈણા મસ્તી ના થઈ ગયા જો આપણા 3 દી વાળી જ રહેવાનું છે આમાં પગ જોલું થાય એટલે જીરામાં અરોડા ઉપાડવાના છે તો આ સૈણા તૈયાર થઈ જશે ખડ ઉપાડવામાં ખડમાંથી ઊંચા જ ન આવી હવે ઓલી પાર જાઉં આ ધોરિયો ઓળંગવો ને એ બહુ અઘરીનો છે એથી તો રોડ ઓળંગવો ને સુરતનો કદાચ રોડ ઓળંગવો હોય ને તો એ પાર થઈ જાય ધોરિયામાં
ઠેકી તો હગાય જ નહીં, ઓલી પાર ન જાય હગાય, જોજે અહીં ઠેકી મારવી, અહીં ગારામાં ને ગારામાં જવીને જવાનું. હાલો માંડવી પાકની ઢેફલી ખાવા. આવજો કોક દીક બનાવ્યો. બિસ્કિટ લઈ આવ્યું તો એટલું બિસ્કિટ માન ખવા છે ને તો ક્યારે વારવાનું ટાણું થઈ ગયું છે, જટ ખાવાનું. હવે હાવ અંધારું થઈ ગયું તો આપણે મોટર બંધ કરી આવીએ ને પાછા ફરી સવારના વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ. તો આપણે સવારે થઈ ગયું, સવાર વિડીયોમાં તો એકદમ થઈ જાય. તો હવે પાછું જો આ પારિયું પાવાનું છે ને જીરાનું, આ પારિયામાં હવે થોડાક ક્યારા છે. આપણે હવે પાણી વરી ગયું, બસ જો આ 2 ક્યારા ટૂંકા રહ્યા. આવી બધી અમારા ખેડૂતની મહેનત હોય. જો રાતના દિવસ મહેનત કરે ને કંઈ જીરું પાકે, અને જીરું પાકે ને બજારમાં મૂકે ને કંઈ ભાવ ભરના દીકરા બીજા કરે. આ કેવો અહીં ત્રીજું પાણી વરી રહ્યું. જો હવે ડુંગળી સુધારવા, મેથી નાખો ને એટલે શાક અલગ અસલ મજા આવે. હોય ને પાણીમાં થાય. પેલી ડુંગળી તો તરત છોડી જાય, એમાં કઈ ન હોય. તો સેજ કાસેરું રાખો ને તો મજા આવે. રોટલી થોડીક બનાવી, રોટલી બની ગઈ અને હવે 2 રોટલા બનાવવાના. એમાંય વળી સુલાના રોટલા. અટણ સાંજે બધે ઓલી સાઈડ વહી જાય ને, શિયાળો છે ને એટલે. ખાઈ પી લીધા, ઠામ બામ જોવા થઈ ગયા અને ઠામાય ગોઠવી દીધા. આપણે ભાણવેર જાવું ને થોડીક વાર પછી જાઉં. અને અટાણે જો આ મજાના આરામ કરે. કેવી હકની નીંદર આવે. ખાટલા કંઈ પાથરું નથી. આ રામની મઢુલી છે. રામની મઢુલીમાં તો મજા જ આવે ને. હકની જોતા કેવી નીંદર કરે. કઈ ઉપાધિ છે અટાણે. નીંદર આવી ગઈ કે બોલશે નહીં? હા ઓય આખડી અરુડા ઓલા ભાઈ ભાણવેર જાવું ને, ઉઠે પછી જવાય. ત્યાં સુધી તો જવાય નહીં. એ કે મોડેકથી જાઉં રૂંઢે. હું તો સારું રૂંઢે જાઉં. અને આ મારી માઇન્ડ છે જો, વાકા સુકી કાંધીની માઇન્ડ. મસ્ત મજાની ચટણીની વાઈટક્યું છે. અને જો આવા બધા ઘેર ન હાલે ને ઠામ બધા અહીંયા મસ્ત મજાના બહુ જ અસલ હાલે. જો આમાં આપણે મસાલા ભર્યા. આ બધી વસ્તુ પહેલા આવી જ રીતના ગોઠવતા અને અટાણે તો હવે પેક થઈ ગયું. જો આ કેવું અસલ લાગે, મને તો બહુ ગમે. કેવી અસલ બહેણીઓ લાગે જોતા. રામની મઢુલી. હા હાલો અમારે જવું ભાણવેર. પાણી બાણી પી ગયું. હવે આપણે અરુડા ઉપાડવાના છે. તો એ હવે થોડુંક પગ ચાલુ થાય ને તો અહીં અરુડા આપણે ઉપાડવાના છે. તો અટાણે થોડુંક ઝીણા મોટું લેવાનું છે ને, તો ભાણવેર જઈ આવીએ. બહુ જાજુ કંઈ લેવાનું છે ને, થોડુંક જ લેવાનું છે.
હાલો આવો હો ભાઈ તપેલી જેવું ઓલું પૂરી જવું કેવું હલવી જવું હા હલવી જેવું જોઈએ. આપણે જો આ લીધું છે ડ્રેસ લીધા. આપણે ભાણવારથી આવી ગયા ને અમારા અમરી ફૂઈ આવે એની છોકરી છે ને પાછી એની છોકરી છે નીતાબીન છે ને નીતાબીનની છોકરી નીલમ બધા આવતા લાગે. જો અહીંયા ચા પાણી પીવા કીધું તું ત્યાંથી આગળ ભાણવારથી આવ્યા નથી. હું ત્યાં ઉતરી ગઈ એ ગાડી લઈને આવતા રહી તો અમે બધા ભેગા જ આવીએ. વાં રોયડીથી ભટકી ગયા આખડી. આવો દાયરો હા અમારા અમરીફઈ છે આની છોકરી આ છે પણ છતાં આ કઈવડી આપણે બે તાહેવડી આ નોકરી કરે કેવાની છે એરપોર્ટમાં બેંગ્લોર એરપોર્ટમાં બેંગ્લોર છે. હા એ તો અહીંથી થાય ને તો મારા ભાણે જ બેંગ્લોર થી જ આવે છે. હા પીર બાપાનું સતી ના પાહો પરસો તરત અમને ખબર છે. અમે આઈને સહી હતી મેં અહીં ચા પાણી પીધા ઘેર વયા ગયા ને હવે ફરી વિડીયોમાં આપણે મળશું. તો જય દ્વારકાધીશ.